હાય પીપલ, ધીસ ઇઝ મી કૃષ્ણા એન્ડ હેપી વેલેન્ટાઇન્સ ડે એવરીવન. તો આજે હું તમને કહીશ કે જે વેલેન્ટાઇન્સ ડે છે એ કેમ મનાવવામાં આવે છે અને એને પાછળની સ્ટોરી શું છે. તો એના પાછળની સ્ટોરી એ છે કે એક સેન્ટ વેલેન્ટાઇન કરીને એક પાદરી એટલે કે પ્રિસ્ટ હોય છે અને એમણે ચોરી છુપેથી એમણે લગ્ન કરી લીધા હોય છે અને પછી ત્યાં એમના રાજા હોય છે, એમને ખબર પડે છે કે આણે ચોરી છુપેથી એણે લગ્ન કરી લીધા છે, તો પછી એને મારી નાખવામાં આવે છે અને પછી એમની યાદમાં વેલેન્ટાઇન્સ ડે મનાવવામાં આવે છે કે વેલેન્ટાઇન્સ ડે છે એ રોમેન્ટિક દિવસ તરીકે અને પ્રેમના દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો આપણે હવે સમજીએ કે પ્રેમ છે એ શું છે. તો ભાઈ પ્રેમ છે એ કોઈ એક વ્યક્તિ છે એને બીજા વ્યક્તિ સાથે પ્રેમ છે એ પ્રેમ છે. પછી માં છે એને એના છોકરા સાથે છોકરી સાથે પ્રેમ છે એ. પછી કોઈ પિતા છે એને પુત્રી સાથે પ્રેમ છે, એના પુત્ર સાથે પ્રેમ છે. પછી મને ખુદને મારી સાથે પ્રેમ છે એ પણ એક પ્રેમ છે. પછી મને વાંચવાનું ગમે છે તો એ મારો વાંચવા સાથે પ્રેમ છે, બુક સાથે પ્રેમ છે. અને કોઈ વ્યક્તિ છે એને કોઈ રમત કે કાંઈ ગાવાનું કે કાંઈ બી વસ્તુ કરવાની ગમે છે તો એ પણ એક પ્રકારનો પ્રેમ છે. તો જે પ્રેમ છે એ શબ્દોમાં ક્યારેય વર્ણવી શકાતો નથી અને પ્રેમ એક એવી વસ્તુ છે કે જેને શબ્દોમાં કે એને આપણે માપી નથી શકતા, પણ એને વી કેન ફીલ ઇટ, એટલે કે આપણે એને અનુભવી શકીએ છીએ. અને દુનિયામાં સૌથી એકદમ સુંદર વસ્તુ હોય તો પ્રેમ છે. અને મને પ્રેમ બહુ ગમે છે, જે પ્રેમ શબ્દ છે એ બહુ ગમે છે અને જે પ્રેમની જે લાગણી છે એ પણ બહુ ગમે છે. જેમ મને મારા મા બાપથી પ્રેમ છે, પછી મને મારા કરિયરથી, મારા શરીરથી પ્રેમ છે અને હું બહુ પ્રેમ કરું છું. બીજા કોઈ લોકોથી હવે મને કંઈ પ્રેમ નથી, એ બીજી બધી વાતો છે. પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે જેને આપણે અનુભવી શકીએ છીએ અને આપણે કોઈની કેર કરીએ, એમનો આપણે વિચારીએ, એ પણ એક પ્રકારનો પ્રેમ છે. તો તમે તમારા પરિવારજનોને, તમારા જે બિલવ્ડ પીપલ છે એમને બધાને ખૂબ પ્રેમ કરો. અને પ્રેમ દુનિયામાં સૌથી બહુ બ્યુટિફુલ વસ્તુ છે, એને પ્લીઝ તમે બદલી ના નાખતા અને એના માટે આ પ્રેમ જેવો છે એવો જ તમે રહેવા દેજો. અને તમે કોઈની ભાવનાની સાથે ખિલવાડ કરશો તો એ મારી જેવું બની જશે કે એને પછી આમ છોકરા છોકરીવાળો જે પ્રેમ છે ને એની ઉપર વિશ્વાસ રહેશે નહીં. એટલે આ રૂઈન ના કરતા પ્લીઝ. થેન્ક યુ સો મચ.